મીડિયાના મિત્રો તરફથી જ આ જાણકારી મળેલી હતી કે નાસિરનગરમાં ડિમોલિશન થયું છે. મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો. ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી. હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે. હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં. હું તમને એ જ કહું છું કે મ્યુનિસિપલ કમિશનરને અમે સૂચના આપી છે અને આ બાબતે વિગતવાર રિપોર્ટ અમને આપવામાં આવશે. તપાસમાં જે બહાર આવશે તે રીતે આગળ પગલાં ભરીશું. મીડિયા મારફતે જાણવા જ્યારે મળ્યું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે ચાલુ થયો છે. તેની પણ મને જાણ કમિશનરશ્રી દ્વારા કરી છે કે અમે જેટલા આમાં અસરગ્રસ્તો થયા છે તેનો સર્વે કરી લીધો છે. જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે. આ સર્વે એના માટે જ કરવામાં આવ્યો છે કે એ એકચ્યુઅલમાં કોર્પોરેશનની માલિકીના જગ્યામાં ઝૂંપડા હતા કે ખાનગી માલિકીમાં હતા. જો ખાનગી માલિકીના ઝૂંપડા હોય તો કોર્પોરેશને એમાં કોઈ પણ મદદ કરવાની રહેતી નથી. એ જ કહું છું કે ભાઈ આ 4 રસ્તાની જે મિલકત હોય છે તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું. એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયું છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે. ડિમાર્કેશન એટલે જે લાઈન દોરી હોય, જેટલા ફૂટનો રસ્તો હોય તેના માટે કોર્પોરેશન દ્વારા એક લાઈન દોરી આપવામાં આવે છે કે ભાઈ આ મિલકતમાં અહીંયા સુધી રોડ આવે છે. એટલે અમારે ખાલી નિશાની પાડીને આપવાની આવે છે કે આટલો રસ્તો કોર્પોરેશને ખુલ્લો કરી આપવાનો રહેશે. સર, નિયમ શું કહે છે? જો અગર 1980માં લાઈન દોરીનો અમલ થઈ ગયેલો હતો અને જે તે સમયે કદાચ નોટિસ આપી પણ હશે, તપાસમાં તમામ વસ્તુ ખુલ્લી થઈ જશે.